જો મિત્રો હું તો ખુશ થઈ જ જીવ આજ તો તમને બધાને જોઈને અમે ખુશ અમે આ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો ઘણા દિવસથી વ્લોગ પીથી આવતું પર આજે વ્લોગ બનાવવાનો પ્રયાસ કર્યો છે કેમ કે આજે શિવાનીનું આજે છઠ્ઠી બી છે ને આજે મારે ઘેર મહેમાન આવ્યા હી। તો કોણ મહેમાન આવ્યા હી મને મળવા માટે એ બી તમને મુલાકાત કરાવું। તો કયા ગામથી હી તો જો આયા હી રોમગઢ થકી। તમારું શું નામ હે? બાલુ। તો એમનું નામ હે બાલુ ને આ બધા ભાઈઓ આયા હી। તો હવે જઈ હી ઘેર ચમ કે અમે ખાસી વાર બેઠો વાતો બી કરી ને ફરી વાર આવવાનો બી પ્રયાસ કર્યો હે। તો ફરી વાર આવી તો બી તંદાડે આપણે કમ્પ્લીટ વિડીયો બનાવ્યો। જય માતાજી। તો જો મિત્રો જે મારા ઘેર મહેમાન આવ્યા હતા એ મહેમાન જતા રહ્યા જેમ કે એ રોમગઢ થકી આવ્યા હતા, રોમગઢ ભુચ્ચા થકી। તો એમને ઘણા દિવસ થકી મારી મુલાકાત કરવાની હતી। તો આજે માતાજીની દયા થકી મારે ઘેર એમનો પગલો બી પડી ગયો જેમ કે જે મને મળવા આવે હે એ મને મળીને ખુશ થાય હે ને જે મારે ઘેર મળવા મને આવી હી એણોની મળીને હું ખુશ થઉં જેમ કે જેવા મારે ઘેર જે મહેમાન આવી હી એણો મહેમાનોની મને ખુશી થાય જેમ કે હું ચો મારો મહેમાનો ચો મારા ભગવાનની મારી ચો ઓળખાણ કરી એવી રીતે। તો જો મિત્રો આપણે ચિયા ગોમમાં મી ભુચ્ચું ચો હે રોમગઢ ચો હે હજી તો મેં ભુચ્ચુએથી જોયું કે રોમગઢેથી જોયું પર અહીંથા મારા ઘેર આજે મહેમાન આવ્યા હતા। તો એ બી મહેમાન જેવી રીતે આવ્યા હતા એ બી હું તમને બતાવું જેમ કે જે અમારું લક્ષ્મીમાનું મંદિર હે એ લક્ષ્મીમાનું મંદિર મારા ઘર થકી ખાલી 1 કિલોમીટરમાં કમ હે એટલી સિટી હે। તો એ મંગળવારે દર્શન કરવા આવ્યા હતા। તો દર્શન કરીને માતાજીના દર્શન કરીને આપણે ઘેર આવ્યો તો આપણે ઘેર આવીને મને મુલાકાત લીધી મારી મુલાકાત લી ની પછી એ ઘેર જો। તો જો મિત્રો જે ઘેર તો જો પર એ વાતની મને ખબર નથી કે જે આપણે બોર્ડર પર નોકરી કરી જે આપણે ફોજીભાઈ એ મારે ઘેર આવ્યા હી એમ ચમ કે આપણને કોઈની માહિતી નથી જેમ કે પહેલી કોઈ મુલાકાત છેલી નથી એટલી। તો એ ભાઈ આર્મીમાં નોકરી કરી હી તો એમનો પગલો મારે ઘેર પડ્યો। તો એમનો જે હું આર્મીમાં નોકરી કરું હું એમ કહેતામાં મારું મન ઇમોશનલ થઈ ગયું જેમ કે જે આપણા ગોમડોમાં આપણે જગાને બદલે હીડોને બદલે પછી આપણે પોણીને બદલે એટલી નાની મોટી આપણા ગોમડામાં હર કોઈ હમણાં આપણા ગમે તે હર કોઈ આપણા વિડીયોમાં ગમે જેવાને બદલે XYZ કોઈ બી લડાઈ હોય તો આપણે જેટલી લડાઈઓ કરી ચેવું બોલી જઈ પછી આપણે ચેવા શબ્દ વાપરી દી પછી કોઈની બોલીની કોઈની સાલીની કાળી નજરાઈ કરીને હેડી કોકની આગળ હેડતાની દુખી કરી આવું કરીને ફરી લડાઈઓ કરી। તો એ ભાઈઓની હું એટલી જ વિનંતી કરું હું કે જે બોર્ડર પર નોકરી કરી હી આજે આપણી ભાષા બદલે તો એમનો એ પરિવાર બી મેલીને જઈ ચમ કે એ બી કોક માણસો રોહી તો બી એ નોકરી કરી તો જેટલી રિક્સ આવે ચમ કે એમનો ખુદનો જીવ બી બસાવવાનો ફેર ધરતીમાં। તો આજે મને ખબર નથી જેમ કે હું જે આર્મીના વિડીયો આવી એ બધા જોવું તો મને આજે ગમે તે આ જોતે શહીદ થઈ તો એ વિડીયા જોવું તો એમાં જેટલી બુઈનું જેટલું રોવી જેટલા કળાપાત કરી આપણી તો એ બધું જોઈને હું ઘણા વખત હું વિડીયા જોઈને રોઈ જઉં હું જેમ કે આવો દિવસ જોવો પડે એમ કરીને। તો આપણે તાનનું પરંપરા એટલે આપણે દેશની રક્ષા બી કરવી પડે ને આપણે જવું બી પડે પરિવાર બી છોડવું પડે બધું કરવું પડે જેમ કે આપણે હાર માની જઈએ તો પછી આપણી દેશની રક્ષા કોણ કરે એટલા બદલે। તો આજે ઓમ તો હું થોડું મનમાં એમ લાગ્યું હતું મને કે આજે મારે ઘેર કોણ આવ્યું એમ પર એમને મેં પૂછ્યું કે તમે ચોથી આવો ચોહા આવો એમ તો પછી એમને મને બધું બતાવ્યું કે હું આ નોકરી કરું હું ને અહીંથી આવીએ એમ। તો એણોની જોઈને મને એટલી ખુશી થઈ જી કે આજે જે બોર્ડર પર નોકરી કર્યું ની તો જેટલો કષ્ટ પડીને આપણે ઘેર આવ્યા ને તો આજે એમનો પગલો મારે ઘેર પડ્યો ની તો એમની હું ભગવાનની દુઆ માગું હું કે હો વરહોની એમની જિંદગી જીવવાનો આદેશ આલી એવી રીતે ને મારી ભારત માની પછી આપણે જે આપણી ધરતી પર જે દેવ દેવતા એ બધાની દયા કરું હું કે એમના માથે હાથ રાખી એવું। જય માતાજી।
આજે ઘરનું જ વિડીયો બનવાનું હોય ચમ કે આજે મારે ઘેર છઠ્ઠી હે તો છઠ્ઠીને દન હજી મહેમાન તો થી આવ્યો ચમ કે હજી જે લક્ષ્મીને મોમાના ઘરનો આવવાનો હી એ હજીથી આવ્યો ચમ કે 12 વાગ્યા પછી આવવાનો હી તો હજી અમે ઘરમાં ખાવા બનાવવાનું ને એવું બધું થી કર્યું તો ખાવા બધું બનાવવાનું એ બધું મારે કરવાનું હોય ચમ કે જે મારા હાહુમાં અહીં એ તો સ્પેશિયલ લક્ષ્મીની સેવા બદલે મેળ દીધો હોય તો લક્ષ્મીને નવાડવાનું ધોવાડવાનું એની હાસબ્બાની અને એની મમ્મીને ખાવા આલવાનું ને એની મમ્મીને કપડાં ધોવાનું ને આ બધું હર કોઈ જે લક્ષ્મીને લક્ષ્મીની મમ્મી બેવાનું કોમ હે એ મારે હાહુમાં કરી ને જે મારા ઘરનું કોમ હે એ હું કરું હું તો આજે મારે ઘેર મહેમાન આવી જે લક્ષ્મીના મોમાના ઘરનો તો આપણે ગામડામાં તો જે આપણે મારા દેવરને હાહરીનો આવી તો આપણા ગામડામાં રિવાજ છે કે મોમાના ઘરનો છઠ્ઠીના દન આવી એમ આ તો અમે છઠ્ઠીના દન મોમાના ઘરનો આવી એટલે હું લીની આવી ચીચમલીની આવી ચમ કે હું જીવનમાંથી બતાવતી પણ આજે પર્સનલ આપણે ઘરનો જ વિડીયો બનાવવાનો તો આપણે ગામડામાં જેવી રિવાજ ચાલે હે હું તમને બતાવીએ પછી હોજી આપણે હું કરી જે લક્ષ્મીને આજે છઠ્ઠી હે તો છઠ્ઠીના દન હું કરી એ બી બતાવી ચમ કે આપણા વણા જમાનાની બૈરીઓ હોય ને નવી નવી એની બૈરીઓની તો ચમ કે છઠ્ઠીના દન હું કરી પછી આપણે જે ગેડી માડીઓ હતી એ ચીચમ કરીને છઠ્ઠી ઉજવતી એ બધું ખબર નહીં હોય એટલી મને જ ખબરથી તો આજે હું વિડીયો બનાવીએ તો વિડીયામાં આપણે જોઉં કે જેવી રીતે છઠ્ઠીના દન રાત્રે હું કરી જેવું બનાવી જેવું મેલી એ બધું ને ખાવા બી બનાવવાનું હે ને નાઇટ જેટલી આછી રાત જાગવાનું તો આછી રાત જેટલો જાગી જેટલો ઊંઝઈ એ પર હું વિડીયો બનાવી ચમ કે હું આજે ખુદ જાજે ચમ કે જે મારા હાહુમાની હી મારે કાચું હી બધો આવી તો જેટલો રોકાઈ જેટલો જઈ તો એમાં ઊંઘી જેટલો જઈ એ હું તમને જરૂર બતાવી ચમ કે જે મારે મહિપાલની છઠ્ઠી હતી એ દિવસી મારા હાહુમાની બધો તો આવ્યા તો પછી એમ કે આપણે ખુદના પરિવારનો જન્મ હોય તો આપણને એ બધું જોવા થોડું મળે કે હું કરી હું પર બધું ખાટલા નેસે કરી તો આપણે હું તમને આજે બતાવી તો તમે વ્લોગમાં એન્ડ તક જોજો હવે મારે નાખવી હે દાળ ચમ કે મારે સમયથી જો વાગી જાય 12 તો 12 વાગે હું અમે દાળ નાખું તો દાળ સાઈડ હે એટલામાં ચોખા બનાવવાને એમ કે મારા ઘરનું કામ ચાલુ કરી દઉં તો જો આ ફરીવાર એકવાર પાછા મહેમાન આવી જા જો જય માતાજી આ જો જય માતાજી આપણા સ્વામી બેન વિડીયો તારી તો જો મિત્રો જે હવારમાં જે ફોજીભાઈની આયા હતા એ જતા રહ્યા ને હવે મારા બીજા મહેમાન આયા અહીં ચમકે આવી સબસ્ક્રાઈબર હી તો ચિયા ગામથી આવી તમને બી જણાવું ચમ કે આજે મારે લક્ષ્મીની છઠ્ઠી હે તો લક્ષ્મીની છઠ્ઠીના દન આજે મારે ઘેર ગમે તમ પર મારી ભાભી મારી કાચોહી પર એ મારા લક્ષ્મી જ છે તો આજે મારે લક્ષ્મીના દન લક્ષ્મીની છઠ્ઠીના દન ઘણો કંકુનો પગલો પડી બધાનો તો બધાનો ખૂબ ખૂબ આભાર હે તો તમે ચિયા ગામ થકી આવો ભેમાપુર થકી આવો હા હું નામ હે તમારું અમારું કલાભાઈ કલારામ મહારાજ તો જો મિત્રો હું તો ખુશ થઈ જ જીવ આજ તો તમને પણ જોઈ ની અમે ખુશ છીએ હાચી મળવા હારું 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 બે વડ તો જો હવે દાળ લીધી હે અને પેલી પલાળી દીધી પાણીમાં દાળનું વધણ પર મેળ દીધું હે તો જતી ખાવા બનાવવાની તૈયારી કરવા પર ફરીથી મહેમાન આવી ગયો તો એનો ભેગી બેસી થોડીક વાર તો એ બી થોડી વાર 5 મિનિટ બેઠો અને જતો રહ્યો તો જો મિત્રો જે બી આજે છઠ્ઠી હે ને લક્ષ્મીને છઠ્ઠીનો દિવસ છે અને આજે આવી તો મને ઘણું સારું લાગે છે જેમ કે જે આજે મારા ઘરમાં લક્ષ્મી બી આવી અને મારા ઘરમાં મહેમાનો બી આવી એ વાતનો તો મિત્રો જે લક્ષ્મીને મોમાનગરનો આવવાનો હતો એ બધો આવી જો અહીં તો હવે હું લઈને આવ્યો અહીં એ પણ હું તમને બતાવું તો આ બધો અહીં જે લક્ષ્મીને મોમાનગરનો હતો જે લક્ષ્મીને ગેડીમાં હે એને મોમીઓ અહીં બધી એને માડીઓ અહીં એવો બધો આવ્યો અહીં તો હું બધોની મુલાકાત કરાવું તમને જુઓ આજે 2 તારીખે અંદર જા જે કરવાનું એ હોજી કરવાનું હતું હોજી જે આપણે નાઇટ રોકાઈ તાણી નાઇટમાં જે આપણે છઠ્ઠીનું કરી એ બતાવીએ
પર તાન તો હુપડા જેવું ને એવું આવતું નહીં મારે તારના જમાનામાં. તો હમણાં જોવા જેવી સિસ્ટમ આવું ગળ્યું આવ્યું લક્ષ્મીને. તો હજી બધી રેડી કમ્પ્લીટ તૈયાર કરી તાણી બતાવ્યું જેમ કે તો બધો મહેમાન હોય જ. મિત્રો જે મારા ઘેર મહેમાન આવ્યા તો સઠ્ઠીનો એ તો બધો જતો રહ્યો જેમ કે બધો દૂધવાળો ને ગમે તે એટલે આજકાલ તો તાણી આપણે માડીઓની અમારી જે ગેડી માયો હતી અમારી માની માયો એ બધી અમારી હુવાવડ કરવા આવતી ને તો દહદનથી રહેતી, દહદનથી સોયની સેવા કરતી. પછી ગમે તે દાવણું થાય એટલે એટલા ઘડી સોયની સેવા કરીને પછી ઘણા દિવસ 20 દનથી જઈ 15 દિવસથી જઈ તાણી કરતો મેલવા જઈ એવું બધું કરતો ને. આજે તો જે લક્ષ્મીને મોમાના ઘરનો આવ્યો એ તો બપોરનો આવ્યો ખાવા બનાવી દીધું. ખાવા બનાવીને કમ્પ્લીટ વળાઈ પર દીધો તો એ જતો રહ્યો અમને ઘેર. અમે રીજો અમારે ઘેર ને લક્ષ્મી હમણાં હાલમાં હાલી રહીએ. હું બતાવું તમને. મિત્રો આજે છઠ્ઠી બી હતી ને આજે મારા ઘેર જે અમારા ધાબાનું કોમ ઊભું હતું તે એ કોમ પર ચમ કે ડિલિવરી ઘરમાં હતી એટલી જવાબદારી મારા માથે હતી. એટલી ડિલિવરી થઈ જાય જેવી ડિલિવરી થાય ચેવું થાય એવું બધું ટેન્શન હતું મને. એટલા બદલે તો ખર્ચો કેટલો થાય એમ કરીને અમે ઘરનું કોમ ઊભું મેં લીધું. તો ખુશી થકી તમારો બધો સબસ્ક્રાઈબરોની દયા થકી મારા ઘરમાં લક્ષ્મીનો જન્મ પર થઈ ગયો ને મને પર ખુશી છે ને આજે ઘરનું કોમ પર પાછું ચાલુ કરી દીધું. તો હવે જો હું એણે ઘેર તો હું ચાલુ કર્યું છે કેટલે કર્યું છે એ પર હું તમને બતાવું. ધાબે તો ધાબે જઈને બતાવીએ કેટલું કોમ શું હે. તો લેડો હું શું હું જેમ કે આજે પૂરો દિવસ ઘેર કોમમાં એટલી હું આવી જઈને હવે ઘેર તો આજે પાછી શરૂઆત કરી દીધી છે. જે સોપાટનું કોમ બાકી હતું તો આટલે બાકી હતું જેમ કે જે કોમ ઊભું રાખી દીધું હતું એ આટલે ઊભું રાખી દીધું હતું ને આજે ચાલુ કર્યું છે પાછું. તો આજે હું આખા ઘરમાં ફરવા જઉં જેમ કે 100 દનથી તો હું ઘેર જ હતી જેમ કે ઘરનું કોમ મારે માથે છે જેમ કે ઘેર હુવાવડ છે એટલે મારે હાઉમાં સ્પેશિયલ એ રહી ને ઘરનું કોમ બહારનું કોમ કોઈ હગું આવે ગમે તે કરે એ બધું મારે માથે જવાબદારી હતી. તો જો આજે જાણી મારે ઘેર જે કોમ કરવાવાળા ભાઈ આવ્યા ને તાણી હું ઉપર ધાબે સેડી હું આજે. તો આજે વાદળ ઉપર નહીં રહ્યું તો આટલે બંધ કરી દીધું હતું. તો આજે ચાલુ કર્યું જેમ કે હવે છઠ્ઠી જતી રહી તો અમે છૂટો પડ્યો જેમ કે અમે જે મારા હાઉમાં અહીં ઘેર રહીને અમે હોય કોમ હતો એ કર્યું એટલા બદલે. તો આજુ તો આ જુઓ આ પ્લેટો મરાઈ જઈ કાલે ભરવાનું આ બધું કમ્પ્લીટ. તો હજી આટલું સણા હે જે આ ડીમ કાઢેલા ઉપર હળિયા દેખાય એટલું અદ્ધર સણા. મિત્રો આજનો વ્લોગ મારો આટલો હતો. તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.